ખટોદરા પોલીસ મથકની હદમાં પર્સ સ્નેચિંગ કરી ભાગી છૂટેલા આરોપીઓને મુદ્દામાલ સાથે ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે। ખટોદરા પોલીસ મથકની હદમાંથી પર્સ સ્નેચિંગ કરી ભાગી છૂટેલા રીઢાઓ જેમાં માંદરવાજા ખાતે આવેલ પદ્માનગર ઝુંપડપટ્ટીમાં રહેતા રાહુલ પ્રવીણ ખત્રી અને ઊન પાટિયા ખાતે ચંડાલ ચોકડી પાસે રહેતા મોઇન ખાન ઉર્ફે બોબડા પઠાણને ઝડપી પાડી તેઓ પાસેથી સ્નેચિંગમાં ગયેલ પર્સમાં મૂકેલ સોનાના દાગીના સહિત 5,74,000 થી વધુની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો રીઢાઓએ ખટોદરામાં જ 2 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। તો અગાઉ પણ રીઢાઓ અનેક ગુનાઓમાં પકડાયા હોવાની કબૂલાત કરી છે। 2 દિવસ પહેલા સુરત સિટીના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરના દરવાજા પાસે ફ્લાયઓવર ઉપર સવારમાં 6 વાગ્યાની આજુબાજુમાં એક સ્નેચિંગ થઈ હતી, જેમાં ફરિયાદી જો લેડી છે એ ઓટોમાં જઈ રહી હતી અને ત્યાંથી પસાર થતા એક સ્પ્લેન્ડર બાઇક ઉપર 2 સ્નેચરો હતા, તે એના બેગને ઝડપીને જતા રહ્યા। એના પછી ખટોદરા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ સીસીટીવી ફૂટેજના આધાર પર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર પર બંને આરોપીઓને ઝડપી પડ્યા અને એના કબજામાંથી તમામ મુદ્દામાલ, જેમાં સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, ડાયમંડની બંગડી, સોનાની અંગૂઠી, ડાયમંડની અંગૂઠી, બ્રેસલેટ, ચાંદીના સિક્કા, પગના મીટલા, ધાતુના સિક્કા અને મોબાઈલ એ મળી 5,74,360 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવ્યો છે। અને આરોપી પાસે બીજા 3 મોબાઈલ પણ મળ્યા હતા। એની ચકાસણી કરી તો એક બીજી સ્નેચિંગ પણ કરી હતી સેમ આરોપીઓ। તો આરોપીઓના વિરુદ્ધમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક બીજો ગુના પર નોંધવામાં આવ્યો છે અને બંને આરોપી, જેમાં પહેલો આરોપી જો છે મોહન ખાન ઉર્ફે બોબડા સરવર ખાન પઠાણ, ઊન પાટિયા વિસ્તારનો રહેવાસી છે અને એના વિરુદ્ધમાં આ ગુના સહિત 9 ગુના દર્જ છે અને એક વખત પાસામાં બી જેલ કાઢીને આવ્યો છે। અને બીજો જો આરોપી છે રાહુલ પ્રવીણભાઈ ખત્રી ઉર્ફે ચિંદી, માન દરવાજા પાસે રહે છે અને આ પર भी 2 गुना दर्ज है।